નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે જિલ્લા પસંદગીનો આજે ત્રીજો દિવસ હતો. તો આજના આ વિડીયોની અંદર આપણે ત્રીજા દિવસનું જે છે એ સંપૂર્ણ એનાલિસિસ કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ત્રીજા દિવસના અંતે સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ કેટલી જગ્યાઓ ખાલી પડી છે. પછી આપણે એ પણ જોઈશું કે કઈ કેટેગરીની જે છે એ કેટલી જગ્યાઓ ખાલી પડી છે અને બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે તો એની અંદર કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જિલ્લા પસંદગી ત્રીજા દિવસનું એનાલિસિસ. દિવસના અંતે કેટલી જગ્યાઓ ખાલી, કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ અને બીજા રાઉન્ડ માટે કેટલી જગ્યાઓ ખાલી રહેશે એનું અનુમાન પણ જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓફિશિયલ વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે ઓપન કેટેગરીની 353 જગ્યાઓ ખાલી છે, એસસી કેટેગરીની 78 જગ્યાઓ ખાલી છે, એસટી કેટેગરીની 519 જગ્યાઓ ખાલી છે, એસસીબીસી કેટેગરીની 343 જગ્યાઓ ખાલી છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની 173 જગ્યાઓ ખાલી છે અને ટોટલ 1466 જગ્યાઓ જે છે એ ખાલી છે 3 દિવસના અંતે. હજુ કાલે 25 તારીખે છે ચોથો દિવસ જે છે એ વિદ્યા સહાયક ભરતી સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ જિલ્લા પસંદગીનો ચોથો દિવસ છે અને ચોથા દિવસ પછી આપણને ખબર પડશે કે બીજા રાઉન્ડ માટે જે છે એ કેટલી જગ્યાઓ ખાલી છે, આજે કેટલા ઉમેદવારોને બોલાવ્યા હતા, કેટલી જગ્યાઓ જે છે એ ભરાઈ, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા કોષ્ટકની અંદર જોઈ શકો છો. 23/9/2025 દિવસના અંતે વધેલ જગ્યાઓ. તો ઓપન કેટેગરીની આજે સવારે 537 જગ્યાઓ ખાલી હતી, એમાંથી આજે 184 જગ્યાઓ જે છે એ ભરાય છે, બાકી 353 જગ્યાઓ. એસસીબીસી કેટેગરીની આજે દિવસ શરૂ થયો ત્યારે 368 જગ્યાઓ જે છે એ ખાલી પડી હતી અને આજે જે છે એ 25 જગ્યાઓ ભરાઈ ગઈ, તો હવે 343 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. એસસી કેટેગરીની આજે દિવસ શરૂ થયો ત્યારે 90 જગ્યાઓ ખાલી હતી, એમાંથી 12 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે અને 78 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. આજે દિવસ શરૂ થયો ત્યારે એસટી કેટેગરીની 525 જગ્યાઓ ખાલી પડી હતી, 6 જગ્યાઓ આજે ભરાઈ અને 519 જગ્યાઓ જે છે એ ટોટલ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એસટી કેટેગરીની અંદર બાકી છે. 180 જગ્યાઓ જે છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર આજે સવારે ખાલી હતી, 7 જગ્યાઓ જે છે એ આજે ભરાઈ અને દિવસના અંતે આજે 173 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. કુલ આજે 1700 જગ્યાઓ ખાલી હતી, એમાંથી 234 જગ્યાઓ જે છે એ આજે ભરાઈ અને 1466 જગ્યાઓ જે છે એ ઓવરઓલ આજે ત્રીજા દિવસના અંતે જે છે એ ખાલી પડી રહી છે. પછી આગળ તમે જોઈ શકો છો સી કેટેગરીની તમામ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. એ કેટેગરીની અંદર 6 જગ્યા ભરાઈ અને ડી કેટેગરીની અંદર 2, તો ટોટલ જે છે એ 27 પીએચની જગ્યાઓ છે. આજે 400 ઉમેદવારોને જે છે એ બોલાવેલા હતા, એમાંથી 234 ઉમેદવારો જે છે એ હાજર રહેલા છે અને 166 ઉમેદવારો જે છે એ ઓલરેડી ગેરહાજર રહેલા છે. આગળ તમે જોઈ શકો છો કોમન ઉમેદવારો વિદ્યા સહાયકમાં રિપીટ નહીં થાય એટલે રોજગારીનું દેવું વધુ એક ઘરમાં પ્રગટશે. એક તક ઓછી નહીં પરંતુ એક પરિવાર માટે નવી આશા બની રહેશે. સામાજિક વિજ્ઞાનમાં ગેરહાજર રેશિયો સોમ અને મંગળવારે જે મુજબ રહ્યો એ મુજબ આવતીકાલે બુધ અને ગુરુવારે રહે તો વન વે 1501 સુધીમાં જિલ્લા પસંદગી થતાં 900 થી 950 જેટલી સીટો જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર ભરાશે. તો પ્રથમ રાઉન્ડની અંદર જે છે એ 900 થી 950 જેવી સીટો ભરાય તો તમારા જોડે જે છે એ એવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. તો બીજા રાઉન્ડમાં વધુ ઉમેદવારોને એક રોજગારી મળશે અને તેમના ઘરે રોજગાર રૂપી જે છે એ જ્યોત પ્રજ્વલિત થશે. તો જે છે એ બીજા રાઉન્ડ માટે જે છે એ અંદાજિત 1000 આજુબાજુ જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી શકે છે. મોસ્ટ ઓફ તમામ કેટેગરીના ઉમેદવારોને જે છે એ બીજા તબક્કા માટે પણ કોલ લેટર જે છે એ જાહેર કરવામાં આવશે. તમામ મિત્રોને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને અરજ કરું છું કે આપને 9 થી 12માં કે 1 થી 5માં અન્ય કોઈ પણ જગ્યાએ આપની શિક્ષક તરીકેની નોકરી જો ચાલુ હોય તો આ વિદ્યા સહાયક ભરતીમાં રિપીટ ન થતા, કેમ કે એક સીટ માટે જે છે એ લોકો તરસી રહ્યા છે, કારણ કે ઘણા લાંબા સમય પછી જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો એમાં આપણે જે છે એ ખાસ જોવાનું રહ્યું કે એક પણ સીટ જે છે એ બગડે નહીં. તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતીમાં મોટા ભાગે કુલ સીટોના 40% ગેરહાજર ગણીને ચાલવું. એ મુજબ તમે જનરલ રેન્કમાં આવતા હોય અને પોતાની કેટેગરીની સીટે ખાલી હોય તો તમારે જે છે એ સેફ ઝોનમાં આવવાની સંભાવના જે છે એ વધુ છે. તો દરેક કેટેગરીની જે છે એ 40% જગ્યાઓ જે છે એ ઉમેદવારો જનરલી ગેરહાજર રહેતા હોય છે અને તમે જનરલની અંદર રેન્કમાં આવતા હોય અને તમારી કેટેગરીની સીટો ખાલી હોય તો તમારું જે છે એ બીજા રાઉન્ડની અંદર જે છે એ નામ આવી શકે છે. તો ઇન શોર્ટ આપણે વાત કરી લઈએ તો જે છે એ બીજા રાઉન્ડ માટે અંદાજિત 1000 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહે તેવી શક્યતા છે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, કારણ કે તમામ કેટેગરીની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ત્રીજા દિવસના જિલ્લા પસંદગીનું જે સંપૂર્ણ એનાલિસિસ છે એ જોયું છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.